છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે નિર્ગમન 29 અને 30મા અધ્યાયની થોડી કલમોનો અભ્યાસ કરવાના છીએ. શરૂઆતમાં ઈશ્વરની સેવા માટે એક આખા કુળને અલગ કરવામાં આવ્યું હતું. તે કુળના પુરુષોનો ઈશ્વરની સેવા કરવા માટે તેલથી અભિષેક પણ કરવામાં આવતો હતો. તેમના માટે ચોક્કસ પ્રકારના કપડાં પણ ઈશ્વરના કહેવા પ્રમાણે બનાવવામાં આવતા હતા. પ્રમુખ યાજક જ મંદિરની અંદરની બાજુએ જઈ શકતો હતો, બીજું કોઈ નહીં. જ્યારે પણ યાજક મંદિરમાં સેવા માટે જાય ત્યારે તેણે નાહીને શરીરને સંપૂર્ણ શુદ્ધ કરવું ફરજિયાત હતું અને તેઓ અશુદ્ધ અંતકરણ સાથે ઈશ્વરની હજુરમાં જઈ શકતા ન હતા. આ વિષયમાં વધારે જાણવા આવો આજના સંદેશને સાંભળીએ. નમસ્કાર મિત્રો, નિર્ગમનનો 29મો અધ્યાય લાંબો અધ્યાય છે અને તેમાં લખેલી બાબતો રસિક અને ઉત્તેજનાત્મક નથી. તેમ છતાં તેમાં મહાન આત્મિક પાઠ સમાયેલા છે. આવો મિત્રો, આપણે નિર્ગમન 29 તેની 1 થી 4 કલમ વાંચીએ અને મારી આગળ યાજક પદ બજાવવા સારું તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી તે આ પ્રમાણે: 1 વાછરડો તથા ખોડ વગરના 2 ઘેટા તથા 2 ખમીર રોટલી તથા તેલમાં મોહેલી 2 ખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા 2 ખમીર પાપડ લે. તે તું ઘઉંના મેદાના બનાવ. વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા 2 ઘેટા સુદ્ધા તેમને લાવ અને તું હારૂનને તથા તેના દીકરાઓને મુલાકાત મંડપના બારણા પાસે લાવ ને તેઓને પાણીથી નવડાવ. વહાલાઓ, કોઈ પણ ખ્રિસ્તી માટે સમર્પણ ખ્રિસ્તના સંપૂર્ણ થયેલા કાર્ય પર આધારિત છે. ધોવું, નવડાવવું એ પુનઃસર્જન જેવું છે. મિત્રો, નવા કરારમાં તીતસ 3 અને 5 કહે છે, ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણામાંના કૃત્યોથી નહીં, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. મિત્રો, આ કલમોમાં નવડાવવાની બાબતને પુનઃસર્જન અથવા નવીનીકરણ સાથે સંબંધ છે. સ્નાન એક પ્રકારના શુદ્ધિકરણનો વ્યવહાર છે. કલમ 5 થી 9 જણાવે છે, અને વસ્ત્ર લઈને તું હારૂનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ ને એફોદના કારીગરીથી વણેલા પટ્ટાથી તેની કમર બાંધ અને તેને માથે તું પાઘડી મૂક ને પાઘડી પર પવિત્ર મુંગટ રાખ અને અભિષેકનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ ને તેને અભિષિક્ત કર. વળી તું તેના દીકરાઓને લાવ ને તેઓને અંગરખા પહેરાવ અને તું તેઓને એટલે હારૂનને તથા તેના દીકરાઓને કમરબંધ તથા ફાળિયા બાંધ અને હંમેશના નિયમ તરીકે તેમને યાજક પદ મળે અને તું હારૂનને તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર. વહાલા મિત્રો, સમર્પણ આપણે નહીં પણ સમર્પણ ઈશ્વર કરે છે. આજે આપણે સમર્પણ સભાઓ વિશે ખૂબ સાંભળીએ છીએ, જેમાં લોકો કંઈક કરવા વચન આપે છે, પણ સમર્પણ એટલે ઈશ્વર પાસે ખાલી હાથે આવવું, આપણી નબળાઈઓ કબૂલ કરવી અને આપણે કંઈ કરી શકતા નથી પણ ઈશ્વર કરી શકે છે તે સ્વીકારવું. મિત્રો, જો તમે જૂના કરારમાં મૂસા, એલિયા, દાઉદ અને સમુએલની અને નવા કરારમાં સંત પાઉલની પ્રાર્થનાઓ વાંચી હોય તો તમે જોશો કે તેઓ પોતે કોણ છે, કેવા હતા અથવા તેઓ શું કરશે તે વિશે ઈશ્વરને વચન આપવાના આધારે કદી ઈશ્વર પાસે આવ્યા નથી. વહાલા મિત્રો, મેં ઘણી સમર્પણ સભાઓમાં લોકોને વચનો આપતા સાંભળ્યા છે કે તેઓ જાણે ઈશ્વર માટે જગતને ઉથલ પાથલ કરી નાખવાના હોય,
પણ પછી તે વચનો પાળવામાં આવતા નથી, કેમ કે આપણી પાસે ઈશ્વરને આપવા ખરેખર કશું જ હોતું નથી. મિત્રો, ખરી બાબત એ છે કે આપણે ઈશ્વર પાસે ખાલી હાથે આવીએ કે જેથી તે આપણને ભરે. ભલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે 10મી કલમ વાંચીએ. અને તું તે વાછરડાને મુલાકાત મંડપ આગળ લાવ અને હારૂન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે. પ્રમુખ યાજક અને તેના કુટુંબે વાછરડા પર તેઓના હાથ મૂકવાના હતા. મિત્રો, ઘણા એવું માને છે કે કોઈના પર હાથ મૂકવાથી કશીક જાદુઈ કે આત્મિક શક્તિ તેનામાં જાય છે. એવું થતું નથી. હાથ મૂકવાનો હેતુ આવો નથી. કોઈ પશુ પર હાથ મૂકવા એ એકરૂપતા દર્શાવે છે. જ્યારે કોઈ પાપી વેદી પાસે આવે અને ત્યાં પોતાનો હાથ અર્પણના પશુ પર મૂકે, તેનો અર્થ કે તે પશુ તેની જગા લે છે. ભલા મિત્રો, જ્યારે તમે કોઈના માટે પ્રાર્થના કરવા તેના માથા પર હાથ મૂકો છો, ત્યારે તે બાબત એકરૂપતાનો અર્થ ધરાવે છે. વાછરડો હારૂનની જગા લેતો હતો. તે તેના માટે મરશે, કેમ કે તે પાપી છે. તેને દહનાર પણ કહે છે. લેવીયના પુસ્તકમાં આપણે આ બધા અર્પણો વિશે વિગતવાર જોઈશું. વાલા દર્શક મિત્રો, એદનવાડીમાં પણ દહનાર પણ હતું. પરમ પવિત્ર સ્થાનમાંની પિત્તળની વેદીને કોઈ વાર દહનારપણની વેદી કહેવામાં આવી છે, કેમ કે અહીં જ મુખ્ય અર્પણો ચઢાવાતા હતા. મુખ્ય અર્પણ જે દહનારપણ હતું અને પ્રથમ અર્પણ હતું, તે ઈસુનું ચરિત્ર રજૂ કરે છે. એટલે ઈસુ કોણ છે તે અને વેદી અને ઈસુએ શું કર્યું છે તે દર્શાવે છે. મિત્રો, લેવીયના પુસ્તકમાં આપણે જોઈશું કે અર્પણનો એક ભાગ હારૂન અને યાજકને તેના ભાગ તરીકે આપવામાં આવ્યો હતો. લેવીઓએ મુલાકાત મંડપમાં સેવા કરવાની હતી અને પાછળથી મંદિરમાં સેવા આપવાની હતી. તેઓને અર્પણોમાંથી ભાગ મેળવવાનો હક હતો. વાલા દર્શક મિત્રો, ચાલો અભ્યાસમાં આગળ વધતા આપણે 38 થી 40 કલમ વાંચીએ. હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે: તું રોજ પહેલા વર્ષના 2 હલવાન હંમેશ ચઢાવ. એક હલવાન તું સવારે ચઢાવ ને બીજો હલવાન સાંજે ચઢાવ. અને એક હલવાનની સાથે પાહીન પીલેલા તેલમાં મોહેલો એફાનો 1/10 મેદો લેવામાં આવે અને પૈયારપણને સારું પાહીન દ્રાક્ષારસ. મિત્રો, લેવીયના પુસ્તકમાં સતત દહનારપણ વિશેની વિગતો મળી આવે છે. આ અર્પણ દૈનિક અર્પણ હતું. સવારમાં એક હલવાન ચઢાવવામાં આવતું અને સાંજે એક હલવાન ચઢાવવામાં આવતું હતું. તે એ હકીકત જણાવે છે કે લોકોને તે સતત યાદ કરાવતું હતું કે તેઓની જગા લેવા કોઈની જરૂર છે અને તેઓના પાપનો બદલો મોત છે. પાપને લીધે લોહી વહેવડાવવું અવશ્ય હતું. મિત્રો, હિબ્રુઓના પત્રમાં આ સત્ય જણાવાયું છે, કેમ કે જો એમ હોત, જો જગતના આરંભથી ઘણીવાર તેમને દુઃખ સહન કરવાની અગત્ય પડત, પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયા. આ કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અર્પણની વાત કરે છે. કોઈ પણ પશુનું રક્ત પાપ દૂર કરી શકતું ન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત પાપ દૂર કરી શકે છે. તેમનું અર્પણ પૂરતું છે. તેમણે પાપ સાથે પૂરી ચૂકવણી કરી દીધી છે. તે એક જ વાર મૃત્યુ પામ્યા. યુગના અંતે પોતાની જાતના બલિદાન વડે તે પાપ દૂર કરવા આ જગતમાં આવ્યા. વાલા દર્શક મિત્રો, હવે આપણે 30મા અધ્યાયમાં આગળ વધીશું. ઈશ્વરની ભક્તિનો આ મહાન અધ્યાય છે. મુલાકાત મંડપના પ્રથમ ભાગ પવિત્ર સ્થાનને ધ્યાનથી જોતા 3 વસ્તુઓ જોવા મળે છે. તે ત્રણેય ઈશ્વર ભક્તિની વાત કરે છે. અગાઉ આપણે સોનાનું દીપવૃક્ષ અને અર્પિત રોટલીની મેજ વિશે જોઈ ગયા, પણ અહીં એક વેદી પણ છે. તે ધૂપ વેદી છે.
સોનાનું દીપવૃક્ષ અને અર્પિત રોટલીની મેજ ઈશ્વરની મુલાકાત અને સંગત બંને સૂચવે છે. ત્યાં તમે જીવનની રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તૃપ્ત થાવ છો. તે તો આત્મિક ભોજનની સંગત છે. ધૂપવેદી પ્રાર્થનાનું સ્થાન છે. તો દર્શક મિત્રો, હવે નિર્ગમન 30 તેની પહેલી અને બીજી કલમ વાંચીએ. અને તું ધૂપ બાળવા સારું વેદી બનાવ. તું તેને બાવળની બનાવ. તે 1 હાથ લાંબી ને 1 હાથ પહોળી, એટલે તે ચોખંડી થાય અને તે 2 હાથ ઊંચી થાય. તેના સિંગ તેની સાથે સળંગ હોય. મિત્રો, આ સૂચના પરથી જણાય છે કે આ વેદી નાની હતી. કલમ 3 અને 4 જોઈએ. અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મથાળાને તથા તેની ચારે ગમની બાજુઓને તથા તેના સિંગોને તું મઢ. અને તેને સારું તું સોનાની ફરતી કિનારી બનાવ. અને તેને સારું તેની કિનારી નીચે તું સોનાના 2 કડા બનાવ. બંને બાજુએ તેના 2 પડખા પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઉચકવાને માટે 2 દાંડાને સારું જગા થાય. મિત્રો, આ નાની વેદીને પણ સોનાના કડા લગાવ્યા હતા, જેથી તેમાં દાંડા નાખીને યાજકોના ખભા પર તેને ઉચકી લઈ જઈ શકાય. મિત્રો, ગણનાના પુસ્તકમાં આપણને જણાવવામાં આવ્યું છે કે અરણ્યની મુસાફરી દરમિયાન લેવીઓ મુલાકાત મંડપની બધી વસ્તુઓને ઉચકી લઈને ચાલતા હતા. મિત્રો, હવે કલમ 6 કહે છે, અને સાક્ષ્યકોષ પાસેના પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે સાક્ષ્ય પરના દયાસન આગળ તું તેને મૂક. મિત્રો, આ વેદી પડદા પાસે મૂકવામાં આવી હતી અને કરારકોષ તથા દયાસન પડદાની પાછળ હતા. આ વેદીને પવિત્ર સ્થાન એટલે ઈશ્વરના ભજન સ્થાનમાં મૂકવામાં આવી હતી. હવે આપણે 7 અને 8 કલમ વાંચીએ. અને હારૂન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે. અને સાંજે જ્યારે હારૂન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દર પેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય. ભલા મિત્રો, તેનો અર્થ કે આ વેદી અર્પણો માટે ન હતી. મિત્રો, 9મી કલમમાં લખ્યું છે, તે વેદી પર તમે અન્ય ધૂપ કે દહનાર્પણ કે ખાદ્યાર્પણ ચઢાવશોમાં, અને તે પર કંઈ પૈયાર્પણ રેડશોમાં. મિત્રો, ફક્ત ખાસ પ્રકારનું ધૂપ તે વેદી પર ચઢાવવાનું હતું. મિત્રો, યાજક જ્યારે સોનાના દીપવૃક્ષની દીવીઓ સળગાવવા જાય ત્યારે ધૂપવેદી પર ધૂપ પણ બાળવાનું હતું. આ ધૂપવેદી પ્રાર્થના સૂચવે છે, અને આપણે તે જાણીએ છીએ કેમ કે બાઇબલમાં ઘણી જગ્યાએ ધૂપને પ્રાર્થના અને સ્તુતિના ચિહ્ન તરીકે વપરાયું છે. દાખલા તરીકે દાઉદ ગીત શાસ્ત્ર 141 અને 2 કહે છે, મારી પ્રાર્થના તારી સન્મુખ ધૂપ જેવી થાવ. પ્રકટીકરણ 8 અને 3 ધૂપનું ચિત્ર રજૂ કરે છે. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. લુકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય 9 અને 10 જણાવે છે કે એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. જખારિયા લેવી કુળનો સભ્ય હતો અને મંદિરમાં સેવા કરતો હતો. આ કલમ પ્રમાણે તે ધૂપવેદીએ સેવા કરતો હતો અને તે પ્રાર્થનાનો સમય હતો. વાલા મિત્રો, લુક વૈદ નવા કરારની શરૂઆત કાળક્રમ મુજબ જખારિયાને ધૂપવેદી આગળ દર્શાવતા કહે છે. બીજા શબ્દોમાં, ઈશ્વરે 400 વર્ષનું પોતાનું મૌન ધૂપવેદી આગળ જખારિયાને સંદેશ આપીને તોડ્યું. તેથી ધૂપ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મધ્યસ્થનું ચિત્ર છે.
વાલા દર્શક મિત્રો, હારૂન ભજન સેવાના સ્થાનમાં સેવા કરતો હતો. હારૂન તે વિશેષ રીતે પ્રભુ ઈસુનું ચિત્ર દર્શાવે છે. જો કે ખ્રિસ્ત તો ખરેખર મલકી સદેકના ધારા મુજબના યાજક છે, જે હિબ્રુઓનો પત્ર 7મા અધ્યાયમાં મળી આવે છે. ભલાઓ, હિબ્રુઓના 9મા અધ્યાયમાં આપણને એક અલગ બાબત જોવા મળે છે. પરમ પવિત્ર સ્થાનમાં ધૂપવેદી મૂકેલી છે. મિત્રો, એવું લાગે છે કે તેનું સ્થાન ક્યાં છે તે હિબ્રુઓનો લેખક જાણતો નથી. તેણે શા માટે નિર્ગમનના પુસ્તકમાં જણાવ્યા મુજબ ધૂપવેદીને પવિત્ર સ્થાનમાં મૂકવાને બદલે પરમ પવિત્ર સ્થાનમાં દર્શાવી? કેમ કે જ્યારે આ પત્ર લખાયો ત્યારે મંદિરનો પડદો 2 ભાગમાં ચીરાઈ ગયો હતો. પ્રભુ ઈસુએ પોતાનું બલિદાન અર્પણ કર્યું હતું. તેમનું શરીર ચીરાયું હતું અને તે વધસ્તંભે મૃત્યુ પામ્યા હતા, પણ તે પાછા આકાશમાં ચડી ગયા. અને આજે ધૂપવેદી આકાશમાં છે. આપણે ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પાસે આવીએ છીએ. તે આપણા મહાન મધ્યસ્થ છે. ખ્રિસ્ત આકાશમાં છે અને ધૂપવેદી ખ્રિસ્ત ક્યાં ઊભા છે તે દર્શાવે છે. જ્યારે આપણે પ્રાર્થનામાં ઈશ્વર પાસે આવીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના નામે આવીએ છીએ. વાલા દર્શક મિત્રો, તમે ઈસુ ખ્રિસ્ત દ્વારા જ ઈશ્વર પાસે જઈ શકો છો. તે જ આપણને ઈશ્વરની હાજરીમાં લઈ જાય છે. આકાશમાં પ્રભુ ઈસુ આપણા માટે મધ્યસ્થી કરે છે. ઇસ્રાયેલ પુત્રો માટે એ જાણવું અજાયબ હતું કે તેમનો પ્રમુખ યાજક મુલાકાત મંડપમાં ધૂપવેદી પાસે તેઓ માટે પ્રાર્થના કરતો હતો. આપણા માટે એ જાણવું અજાયબ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મહાન પ્રમુખ યાજક આપણે માટે પ્રાર્થના કરે છે. ખ્રિસ્ત આખા જગત માટે પ્રાર્થના કરતા નથી. શું તમે તે જાણો છો? યોહાન 17:9 તેમની પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થનામાં તે કહે છે, તેઓને સારું હું વિનંતી કરું છું, જગતને સારું હું વિનંતી કરતો નથી, પણ જેઓને તે મને આપ્યા છે તેઓને સારું, કેમ કે તેઓ તારા છે. મિત્રો, તમે કહેશો, શા માટે તે જગત માટે પ્રાર્થના કરતા નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા જગત માટે મૃત્યુ પામ્યા અને પવિત્ર આત્મા આજે જેઓ તેમને સ્વીકારવા માગે તેઓને ખ્રિસ્ત ખરેખર પ્રાપ્ત થાય માટે જ અહીં છે. ખ્રિસ્ત આખા જગતના પાપ માટે મૃત્યુ પામ્યા તે કરતાં બધું નથી કરતા. આજે જેઓએ તેમને ઉદ્ધારનાર તરીકે સ્વીકાર્યા છે તેઓ માટે તે આકાશમાં પ્રાર્થના કરે છે. વાલા દર્શક મિત્રો, તે પ્રાર્થના કરે છે કારણ કે જો તેમ ન કરે તો આપણે પૃથ્વી પર કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. આપણા માટે એક મહાન પ્રમુખ યાજક આકાશમાં પ્રાર્થના કરે છે. તે કેવી મૂલ્યવાન બાબત છે. ખ્રિસ્ત જે કંઈ છે તેને લીધે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે અને તેમણે આપણા માટે વધસ્તંભે જે કર્યું છે તેને માટે પ્રાર્થના કરે છે. સંત પાઉલ એફેસી 1:6 કહે છે, કેમ કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. પ્રભુ ઈસુને લીધે ઈશ્વર પિતા આપણને વહાલાઓમાં સ્વીકારે છે. માથી 17:5, માર્ક 9:7 અને લૂક 9:35 ઈશ્વર પિતા કહે છે, આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. આપણે ફક્ત તેમને સાંભળવાના જ નથી, આપણે તેમના દ્વારા પ્રાર્થના પણ કરવાની છે. યોહાન 14:14 પ્રભુ ઈસુએ આપણને કહ્યું છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. આત્મામાં પ્રાર્થના કરવાનો આ જ અર્થ છે. મિત્રો, તમને ખ્યાલ આવશે કે આ ધૂપવેદી બીજી બધી વસ્તુઓ કરતાં અલગ રાખેલી હતી. અહીં ફક્ત યાજકો જ ભજન કરી શકતા હતા. ઉઝિયા રાજાએ અહીં પ્રવેશવા પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ સજા કરવામાં આવી હતી, જે બીજો કાળ વૃત્તાંત 26:16-21 છે. ફક્ત ને ફક્ત
યાજક જ આજે પ્રાર્થના કરી શકે છે અને દરેક સાચો વિશ્વાસી એ યાજક છે. આજે મૂર્ખાઈ ભરી વાતો થાય છે કે કોઈ વ્યક્તિ ગમે તેવું પાપી જીવન જીવે, ખ્રિસ્તનો નકાર કરે અને મુશ્કેલીના સમયમાં જો તે ઈશ્વરની આગળ ઘૂંટણે પડીને પ્રત્યુત્તરની અપેક્ષા રાખી શકે છે. આજે આવી વાતો કહેનારા ઉપદેશકો પણ છે. પણ વાલા દર્શક મિત્રો, ઈશ્વર કહે છે કે તે આવી પ્રાર્થનાઓના જવાબ આપશે નહીં. વાલા દર્શક મિત્રો, આપણે ખૂબ સાવધાન રહીએ. ધૂપવેદીએ ફક્ત યાજક જ જાય છે. પાપીઓ ફક્ત આ જ પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો. જ્યારે ઈશ્વરને આવી નમ્ર પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તે સાંભળે છે. 8મી કલમ આપણને જણાવે છે કે તમારામાં પેઢી દર પેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય. સતત ઈશ્વર સ્તુતિ થવી જ જોઈએ. 1 થેસલોનિકામાં આપણને નિત્ય પ્રાર્થના કરવા કહેવાયું છે. ધૂપને સવારે અને સાંજે વેદી પર મૂકવામાં આવતું હતું. જ્યારે પ્રમુખ યાજક અંદર જઈને વેદી પર ધૂપ બાળતો ત્યારે થોડો સમય તે મુલાકાત મંડપમાં રહેતો હતો. તેના કપડા પર ધૂપ લાગતું, તેથી તે બહાર આવે ત્યારે લોકોને સુગંધ આવતી. જ્યારે મહાન પ્રમુખ યાજક પસાર થાય ત્યારે લોકો સુવાસિત બનતા. ખરી સુવાસ તો પ્રાર્થના છે. તમારી પ્રાર્થનાઓ મધુર સુવાસિત ધૂપની જેમ ઈશ્વરની હજુરમાં જાઓ અને તેથી તમારા કપડાં પણ સુગંધિત થશે. પણ તે માટે તમારે પ્રાર્થનામાં સમય ગાળવો પડશે. બીજો કાળ વૃત્તાંત 26:16-21 જણાવે છે, પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો. અઝારિયા યાજક તથા તેની સાથે યહોવાના 80 શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા. તેઓએ ઉઝિયા રાજાને અટકાવતા તેને કહ્યું, હે ઉઝિયા, યહોવાની આગળ ધૂપ બાળવો એ તારું કામ નથી, પણ હારૂનના જે દીકરાઓ ધૂપ બાળવા સારું અભિષિક્ત થયેલા છે તે યાજકોનું છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે તે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમાં દેવ યહોવા તરફથી તને માન મળશે નહીં. ત્યારે ઉઝિયાને ક્રોધ ચડ્યો. તેના હાથમાં ધૂપ બાળવાને ધૂપદાન હતું. યાજકો પર તે ક્રોધાયમાન થયો હતો. એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકના દેખતા તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. અઝારિયા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું તો તેઓએ તેના કપાળમાં કોઢ દીઠો ને તેઓએ તેને ત્યાંથી એકદમ હડસેલી કાઢ્યો. હા, તેણે પોતે પણ નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો. ઉઝિયા રાજા જીવ્યો ત્યાં સુધી કોળિયો રહ્યો. તે કોળિયો હોવાથી એક અલાહિદા ઘરમાં રહેતો હતો અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. પ્રિય મિત્રો, ધૂપવેદી પર ધૂપ બાળવાનો અધિકાર માત્ર અને માત્ર યાજકોનો જ હતો. ઉઝિયાએ તે કામ કર્યું, તેથી તેને શિક્ષા કરવામાં આવી. પણ આપણે પ્રાર્થનાનો ધૂપ સતત સળગાવતો રાખીએ. ઈશ્વર આપણને તે પ્રાર્થનાની ધૂપવેદી સળગાવવાને માટે, સળગતી રાખવાને માટે કૃપા આપે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ
મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં. ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં. મિત્રો, પ્રભુ ઈસુ આપણા પ્રમુખ યાજક છે અને તે આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. જ્યારે આપણે નમ્રતાથી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો, ત્યારે તે સાંભળે છે. આ કેટલી મૂલ્યવાન બાબત છે. ખ્રિસ્ત આખા જગતના પાપ માટે મૃત્યુ પામ્યા અને આજે પણ કોઈનો નાશ ન થાય તે માટે તે પ્રાર્થના કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે. જેઓએ તેમને ઉદ્ધારક તરીકે સ્વીકાર્યા છે તેઓને તેમણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે. શું આ અધિકાર તમારી પાસે છે? જો નથી તો તમે તમારું સમર્પણ ઈશ્વરને કરીને તેમના સંતાન બની શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, કયો રાજા ધૂપ બાળવા મંદિરમાં ગયો? એ. દાઉદ, બી. ઉઝિયા, સી. સુલેમાન, ડી. શાઉલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. 12. મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નોનો જવાબ પણ આ નંબર પર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.